ફાઇલો દબાવી રખાતા ખેડૂતોનો વિરોધ. કલેક્ટર અનિલ ધામેલિયાને અપાયું આવેદનપત્ર. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ખેડૂત હિતરક્ષક સમિતિ મેદાનમાં. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચેરીમાં બિનખતીની મંજૂરી માટેની ફાઇલોને જાણી જોઈને દબાવી રાખવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સવારે 11 વાગ્યે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સમક્ષ રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલમાં આશરે 200 જેટલી બિનખેતીની ફાઇલો કોઈપણ પ્રકારના નિકાલ વિના પડી રહી છે, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, ખેડૂતો દ્વારા ફાઇલોનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલ પણ જમીનના બિનખેતીના મુદ્દે વિલંબ અને અનિયમિતતાની ફરિયાદો દ્વારા સભ્યો દ્વારા પણ ઉઠાવવામાં આવી છે. સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પેન્ડિંગ ફાઇલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોને ભ્રષ્ટાચારથી મુક્તિ મળે. જિલ્લા કલેક્ટરે આ બાબતે ધ્યાન આપીને ઝડપી કાર્યવાહી કરી અને પારદર્શિતા લાવે તેવી અપેક્ષા સાથે ખેડૂતો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે કલેક્ટર કચેરી આ મામલે કેવા પગલાં લે છે તેના પર સૌની નજર રહેલી છે. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ ગુજરાતના ખેડૂતોની એક રજિસ્ટર્ડ સંસ્થા છે. અમારી પાસે એવી ફરિયાદો આવી કે છેલ્લા 3-1 મહિનાથી કલેક્ટર કચેરીમાં એનએની 200 જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે. સરકારનો કાયદો છે કે 3 મહિનામાં એનએની ફાઇલને મંજૂરી આપી દેવી, તેમ છતાં પણ આવું બની રહ્યું છે. આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી જે 2-3 મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે 3 મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ. બીજી માગણી અમારી એ છે કે એકવાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે, એને થઈ ગઈ છે અને માત્ર હેતુ ફેર કરવાનો છે, રેસિડન્સમાં છે ને કોમર્શિયલમાં લઈ જવાની છે, તો આખો પ્રોસિજર પાછો શરૂ કરવામાં આવે છે. ના કરવામાં આવે, કાયદામાં જોગવાઈ છે કે એને ખાલી ડિફરન્સના પૈસા ભરી દેવાના. તેમ છતાં ખેડૂતોને ફરીથી એની પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે. જે જમીનો કોર્પોરેશનની હદથી 5 કિલોમીટર ને બુડાની હદથી દૂર છે, બુડાની હદમાં નથી, એમાં તો એની મંજૂરી લેવાની નથી. પણ હમણાં છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એનો આખો પ્રોસિજર કરો. સાહેબે ખૂબ પોઝિટિવ વેમાં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ. અને સાહેબે એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો. હું એમની સામે, અધિકારીઓ સામે સખત પગલાં લઈશ.